નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલ પર। આજે આપને આ વિડીયોમાં જાણીશું એક માતાએ પોતાના જ પુત્ર સાથે લગ્ન કેમ કર્યા, તો ચાલો જાણીએ। જો મિત્રો તમે અમારી આ YouTube ચેનલ પર નવા હોય તો અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ। શા માટે માતાએ પોતાના પુત્ર સાથે લગ્ન કર્યા? મિત્રો, આ વાર્તા તમને વિચારવા મજબૂર કરી દેશે। હું તમને વિનંતી કરું છું કે આ વાર્તા ધ્યાનથી સાંભળો। આ દુનિયામાં ઘણા લોકો વિશ્વાસ કરશે આપણે માનીએ છીએ કે કર્મ જ સર્વસ્વ છે, અને એ પણ સાચું છે કે આપણા પ્રયત્નો અને મહેનત આપણા જીવનમાં ફરક લાવે છે। ની દિશા નક્કી કરો, પણ ક્યારેક એવી ક્ષણો જીવનમાં આવે છે જ્યારે આ એવી ક્ષણો છે જ્યારે આપણને લાગે છે કે સંજોગો આપણા નિયંત્રણની બહાર છે, કે અમારા પ્રયત્નો છતાં કેટલીક એવી ઘટનાઓ છે જેને રોકી શકાતી નથી। જેમ કે કોઈ અદૃશ્ય શક્તિએ તેમના અસ્તિત્વનું ભાગ્ય પહેલેથી જ લખી દીધું છે। એવું કહેવાય છે કે સર્જકની ઈચ્છા અજાણતા આપણા જીવનમાં તેની છાપ છોડી દે છે। કેટલીક વાર તે આપણને ખુશી આપે છે અને કેટલીક વાર તે પડકાર તરીકે આપણી સમક્ષ આવે છે। પછી ભલે આપણે કેટલું પણ આપણે તેને બદલવાની કોશિશ કરીએ તો પણ તેનું લખાણ યથાવત રહે છે। નસીબ વગર તો એક પાંદડું પણ હલતું નથી, પછી ભલે વ્યક્તિ ગમે તેટલું કરે। પ્રયત્ન કરો પણ નિયતિએ લખ્યું છે। કોઈને કોઈ રીતે જીવનમાં વસ્તુઓ થાય છે, અને આ અપરિવર્તનશીલ સત્ય વિશે ઘણા લોકો છે। વાર્તાઓ અને ઘણા ઉદાહરણો અમારા તેઓ એવા સમાજોમાં જોવા મળે છે જ્યાં લોકો તેમની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરે છે, અને તમારી શક્તિનો ઉપયોગ કરીને તમારા જીવનની દિશા બદલવાનો પ્રયાસ કરો, પરંતુ અંતે ભાગ્ય પોતાની ગતિએ નક્કી કરે છે। મિત્રો, પ્રાચીન કાળની એક વાર્તા છે। આ એક અદ્ભુત અને રહસ્યમય વાર્તા છે જે વિશ્વના દરેક વ્યક્તિ પર ખૂબ જ દયાળુ છે। લોકો આત્માનું ભાગ્ય અને ભાગ્ય લખવાનું કામ કરે છે અને તેને ભાગ્ય માતા કહે છે। આપણે જાણીએ છીએ કે તેમની કળા એટલી દૈવી હતી કે તેમના દ્વારા લખાયેલ ભાગ્યને ટાળી શકાયું ન હતું। દરેક જણ જાણતા હતા કે દેવી ભાગ્યના લખાણો દરેક જીવના જીવન માટે જવાબદાર છે, નો પ્રવાહ નક્કી કરે છે। માતા ભાગ્યનો એકમાત્ર જીવન સાથી તેનું લેખન છે। એક સમયે એક નાની છોકરી તેની સાથે રમતી હતી, સુદેશના, જેની પુત્રીનું નામ સુદેશના હતું। માતા વિશે એટલું જાણવું એક નાની બાળકીને જેટલી ઉત્સુકતા હોય છે, તેટલી જ તે તેની માતાને રોજ માટી પર જોતી હતી। એક દિવસ કંઈક લખતી વખતે સુદેશના તેને તે ભૂંસી નાખતી અને ફરીથી લખતી જોઈ। મેં મારી માતાને તેની પેંથી માટી પર લખતા અને પછી તેને ભૂંસી નાખીને ફરીથી લખતા જોયા। રમતા રમતા હું મારી માતા પાસે ગયો। તેણે જઈને કહ્યું, માતા, આ માટી પર શું લખો છો અને તું કેમ ભૂંસી નાખે છે અને પછી ફરી લખે છે? માતા ભાગ્યએ હસીને દીકરીને સમજાવી, પુત્રી, હું વિશ્વના દરેક વ્યક્તિનું ભાગ્ય, દરેક આત્મા અને જીવનનું ભાગ્ય લખું છું। હું જ નક્કી કરું છું કે કોણ કોની સાથે લગ્ન કરશે અને કયા માર્ગે જશે, પણ મારે ચાલવું પડશે। આ બધું મારી કલમે નક્કી કર્યું છે। આ સાંભળીને સુદેશના બહુ ખુશ થઈ ગઈ। ગર્વ છે કે તેની માતા એટલી મોટી અને ખાસ છે કે તે આખી દુનિયાનું ભાગ્ય લખે છે। તેના મનમાં એક વિચાર આવ્યો કે મારી મા લોકોનું ભાવિ નક્કી કરે છે, તેથી તેણે મારા માટે પણ શ્રેષ્ઠ કર્યું અને તેમાં ઉજ્જવળ ભવિષ્ય પણ લખાશે। તે ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ અને માને પૂછ્યું, મારા લગ્ન, મારા નસીબમાં તે શું લખ્યું છે? ભાગ્ય કોના પક્ષમાં હશે? આ પ્રશ્ન પર માતા થોડી ગંભીર થઈ। તેનો ચહેરો એક ક્ષણ માટે ચમકી ગયો। ચિંતાનું મોજું તેના પર દોડી ગયું।
તેને લાગ્યું કે આ સત્ય અત્યારે કહેવું યોગ્ય નથી. થોડીવાર માટે મૌન રહ્યા પછી દીકરીએ કહ્યું, હવે આ સવાલનો જવાબ આપવાનો સમય નથી. જ્યારે તમે 18 વર્ષના છો, જ્યારે તું એક થઈ જશે, ત્યારે હું તને તારા લગ્ન વિશે બધું કહીશ. ભાગ્યા માતાના આ શબ્દો સુદેશણાના મનમાં ઊંડી ઉત્સુકતા પેદા કરી હતી. હવે તે દિવસે તેણીએ ગણતરી શરૂ કરી કે તે ક્યારે 18 વર્ષની થશે અને તેની માતા પાસેથી તેના ભાગ્યનું રહસ્ય જાણી શકશે. તેણીને ખાતરી હતી કે તેની માતાએ તેના માટે એક અનોખું સુખી ભાવિ લખ્યું છે. દરેક વીતતા દિવસ સાથે તેની ઉત્સુકતા વધતી ગઈ. સમય વીતતો ગયો અને સુદેશના હવે એક સુંદર યુવતી બની ગઈ હતી. તે 18 વર્ષની થવાની હતી અને તેના મનમાં તેના ભાગ્ય વિશે તેની ઉત્સુકતા ચરમસીમાએ હતી. મારી પાસે એક દિવસ ધીરજ નહોતી રહી કે તમારું પણ નહીં. તેની માતાને તેના કામમાં વ્યસ્ત જોઈને તેણે તેની ઉત્સુકતા વ્યક્ત કરવાનું નક્કી કર્યું અને સુદેશણા તેની પાસે જઈને ઊભી રહી. નમ્રતાથી પૂછ્યું, માતા, તમે કહ્યું હતું કે જ્યારે હું 18 વર્ષની થઈશ ત્યારે તમે મારી સાથે લગ્ન કરશો. શું તમે મને લગ્ન વિશે જણાવશો કે હવે હું 18 વર્ષનો છું? કૃપા કરીને મને કહો. મારા નિયતિમાં કોની સાથે લગ્ન કરવાનું લખાયેલું છે? સુદેશણાના નસીબમાં જે કંઈ લખેલું છે તે સામાન્ય નથી. આ સત્ય તેની પુત્રીને જણાવવું જોઈએ. ચોક્કસપણે નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ હવે સત્ય પણ દીકરીને છુપાવવી શક્ય ન હતી. તેની સામે ગંભીરતાથી જોયું અને નીચા સ્વરે કહ્યું, દીકરી, તારા નસીબમાં લખેલું છે. મિત્રો, આ સાંભળીને સુદેશણાનો ચહેરો બદલાઈ ગયો કે તમે તમારા જ પુત્ર સાથે લગ્ન કરશો. આશ્ચર્ય અને અવિશ્વાસથી ભરપૂર તેની આંખો પહોળી થઈ ગઈ અને તેણે આઘાતમાં તેની માતા તરફ જોયું. જ્યારે તેણે તેની તરફ જોયું ત્યારે તેને આ સંપૂર્ણપણે અકુદરતી અને અયોગ્ય લાગ્યું અને તેણે ગુસ્સે થઈને કહ્યું, માતા, તમે શું કરો છો? તમે કહો છો તે સાચું છે. તું મારી મજાક નથી ઉડાવતી. મારી માં, તે મારા માટે આવા સંબંધને કેવી રીતે ઠીક કરી શકે? ભાગ્ય માતાએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, દીકરી, આ મજાક નથી. આ બધું હું તને દુઃખી કરવા નથી કહી રહ્યો. એ તારા ભાગ્યનું સત્ય છે અને આ સત્યને બદલવું મારા માટે શક્ય નથી કે હું તમારી માતા હોઉં કે અન્ય કોઈ. અને ભાગ્યની ધારા જે મેં એકવાર લખી છે તે સુદેશણાની નજરમાં એક અપરિવર્તનશીલ સત્ય છે. આંખોમાં આંસુ સાથે તેણે ડરપોક સ્વરે કહ્યું, માં, જો આમ જ થવાનું છે તો હું ક્યારેય લગ્ન નહીં કરું. જો હું લગ્ન નહીં કરું તો મને પુત્ર કેવી રીતે થશે? અને જ્યારે મારો પુત્ર નથી, જો તે થશે તો મારી સાથે આ અપ્રિય વસ્તુ નહીં બને. માતા દેવીએ ઊંડી શાંતિથી જવાબ આપ્યો, દીકરી, આ તારો નિર્ણય છે, પણ નસીબમાં જે પણ નિર્ણય લખાયેલો હોય તેને કોઈ બદલી શકતું નથી. તું લઈ લે, પણ ભાગ્ય પોતાની રીતે કામ કરે છે. આ સાંભળીને સુદેશણા ગુસ્સે થઈ જાય છે, પીડા વધે છે. એણે મનમાં નક્કી કર્યું કે તેણી આ ભાગ્યને સ્વીકારશે નહીં અને હવે તેના મનમાં એક જ વિચાર હતો કે તે કોઈ પણ સંજોગોમાં લગ્ન નહીં કરે. સુદેશણા માત્ર ભાગ્યને પડકારીને અને તેના ભાગ્યને પરાસ્ત કરીને જ જીવી શકશે. પુત્રી જ્યારે તેણી તેના ભાગ્યના સત્યથી અસ્વસ્થ અને ગુસ્સે હતી ત્યારે તેના ભાવિની માતા ભાભી દ્વારા આગાહી કરવામાં આવી હતી. તેણીને તે નક્કી કરવું ખૂબ જ અસહ્ય લાગ્યું કે તેણી તેના પોતાના પુત્ર સાથે લગ્ન કરશે. ગુસ્સો અને નિરાશાથી ત્રાસીને તેણીએ નક્કી કર્યું કે તેણી આ ભાગ્યને સ્વીકારશે. માન્યતા એવી હતી કે જો તેણી લગ્ન નહીં કરે તો આ કમનસીબ ભવિષ્ય ક્યારેય સાકાર થશે નહીં. તે જ ક્ષણે સુદેશણાએ નક્કી કર્યું કે તે ગામડામાં તેની માતા કે કોઈ માણસ પાસે નહીં જાય. તે કોલોનીમાં નહીં રહે અને તેણે વિચારવાનું શરૂ કર્યું કે જો તે કોઈને નહીં મળે તો તે લગ્ન નહીં કરે. શક્યતા તેણીને કે તેણીને કોઈ સંતાન થશે નહીં
તેવા વિચારથી પ્રેરિત થઈને તેણે તે નક્કી કર્યું અને તે જંગલમાં જઈને ઝૂંપડી બાંધશે અને એકાંત જીવન જીવવાના મારા સંકલ્પની સુદેશના સાથે તે જંગલ તરફ ચાલ્યો અને તેને એક ગાઢ જંગલ મળ્યું અને જ્યાં નિર્જન વિસ્તાર પસંદ કર્યો. માણસને આવવા જવાની છૂટ ન હતી. તેણે એક સાદી ઝૂંપડી બનાવી હતી જે ઊંચા વૃક્ષોથી ઘેરાયેલી હતી. વચ્ચે સુરક્ષિત રીતે છુપાયેલ હતો. જોવાનું છોડી દો, તમે તેનો પડછાયો પણ તમારા પર પડવા દેશો નહીં અને તમે સંપૂર્ણ એકાંતમાં જીવશો. તેણીએ દરરોજ સૂર્યોદય પહેલા તેની ઝૂંપડીમાંથી બહાર નીકળીને તેણીનું જીવન જીવવાનું નક્કી કર્યું હતું. નદીમાંથી પાણી વહી રહ્યું હતું. તે કેટલાક ફળો ભેગી કરીને પોતાની ઝૂંપડીમાં પાછી ફરતી. આમ તેનું જીવન શાંત પરંતુ કડક શિસ્તથી બંધાયેલું હતું. તમામ પ્રકારના માણસોના સંપર્કથી દૂર રહીને મારું જીવન પસાર કરવાનો નિર્ણય લીધો હતો. મિત્રો, મેં નિઃસંતાન રહેવાનું નક્કી કર્યું હતું. એક દિવસ જ્યારે સુદેશના હું ઝૂંપડીની અંદર ધ્યાન કરી રહ્યો હતો, તે જ સમયે એક વૃદ્ધ ઋષિ તે ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. લાંબા પ્રવાસ પછી થાકેલા અને ભૂખ્યા ઋષિઓ તેમની આંખોમાં અત્યંત વ્યથિત થઈ ગયા હતા. માત્ર પાણીના થોડા ટીપાની ઝંખના જેથી હતું. ચાલતી વખતે તેમની તરસ હિપાવી શકે છે. તેઓએ ઝાડની વચ્ચેથી એક નાનકડી ઝૂંપડી બહાર ડોકિયું કરતી જોઈ અને તેમને આશા મળી કે કદાચ કોઈ આ ઝૂંપડીમાં રહેતું હશે અને તેઓને તેમાંથી પીવાનું પાણી મળતું હશે. ઋષિ ધીમે ધીમે ઝૂંપડી તરફ આગળ વધ્યા અને દરવાજે પહોંચતા જ તેણે પોતાના ધ્રુજતા અવાજ સાથે ખટખટાવ્યા. તેણે પોતાના અવાજમાં બૂમ પાડી, શું કોઈ છે જે મને પીવા માટે પાણી આપી શકે? હું પાણી વિના તરસ્યો છું. હું લાંબા સમય સુધી જીવી શકીશ નહીં. કૃપા કરીને જો તમે અહીં છો તો અચાનક આવવાથી મને સુદેશનાને પીવા માટે પાણી આપો. ના મનમાં હલચલ મચાવી તે કોઈ પણ મનુષ્યને મળવાનું ટાળતી હતી, પણ તેની સામે એક ભૂખ્યો અને તરસ્યો વૃદ્ધ ઋષિ હતો. તેમની ઈચ્છાશક્તિ અને માનવતા વચ્ચેના ક્ષણિક સંઘર્ષ પછી જ્યારે તેણે દરવાજો ખોલ્યો ત્યારે તેણે પોતાનો ચહેરો સંપૂર્ણ ઢાંકી દીધો હતો, જેથી તેની ઓળખ ન થઈ શકે. ઈચ્છતા હતા કે વ્યક્તિ તેનો ચહેરો ન જોઈ શકે અને તે તેની ઓળખ વિના તેની સેવા કરી શકે. સુદેશનાએ ઝૂંપડીની બહાર પાણી ભરેલો ઘડો રાખ્યો, આપ્યો અને કશું બોલ્યા વગર અંદર ગયો. ઋષિએ પાણી પીધું અને તેની તરસ હિપાવી. પછી તેણે ફરીથી આર તરફ જોયું અને મેં વિનંતી કરી, હે દેવી, જો થોડું ભોજન મળે તો તે મારા પર મોટો ઉપકાર હશે. મને બહુ ભૂખ લાગી છે. સુદેશનાએ થાળીમાં કેટલાક જંગલી ફળો અને ડ્રાયફ્રૂટ્સ મૂકતા અંદરથી કહ્યું. તેને દરવાજા પાસે બહાર રાખી અને ફરી એક પણ શબ્દ બોલ્યા વિના તે તરત જ અંદર ગઈ અને ઋષિએ વાડ બંધ કરી અને પાણી અને ખોરાક મેળવીને સંતોષ અનુભવ્યો. આ ઝૂંપડીમાં રહેનાર વ્યક્તિ કોણ છે તે ખબર ન હતી, પણ સેવા જોઈને અભિભૂત થઈ ગયો હતો. તેણે ઝૂંપડી તરફ ફરીને કહ્યું, હે દેવી, તમે મને અજાણી વ્યક્તિ સાથે લગ્ન કરવાની સ્વતંત્રતા આપી છે. કોઈ પણ સ્વાર્થની સેવા કરી છે. હું તમને આશીર્વાદ આપું છું કે તમારા ગર્ભમાંથી એક મહાન પુત્ર આવે જે અનન્ય ગુણો સાથે જન્મશે. તે ઋષિએ આ વરદાન આપીને પોતાની યાત્રા ચાલુ રાખી અને આગળ વધ્યા. એ જાણતા ન હતા કે ત્યાં એક છોકરી રહેતી હતી જે આખી જિંદગી અપરિણીત રહી. સુદેશનાએ સંકલ્પ કર્યો હતો. ઋષિની વાત સાંભળીને સુદેશના ગર્ભવતી થઈ. ઋષિના આશીર્વાદના પ્રભાવથી ગભરાઈ અને દુઃખી થઈ. સુદેશના માટે આ ઘટના એક મોટા આઘાત સમાન હતી. તેણે આ સંકલ્પ લીધો હતો કે તે જીવનભર અપરિણીત રહે છે. આ સાચું રહેશે અને તે ભાગ્ય સાકાર થવાનો કોઈ રસ્તો રહેશે નહીં. જે તેની માતા ભાગ્ય માતાએ લખી હતી, પરંતુ હવે તેની અંદર એક નવું જીવન વહી રહ્યું છે. તે થઈ રહ્યું હતું અને તેના બધા વચનો અને સંઘર્ષો નિરર્થક લાગતા હતા. સુદેશનાએ પણ એક સુંદર બાળકને જન્મ આપ્યો હતો.
પરંતુ તે બાળકને જોતા જ તેણે એક ભયંકર ભય અને ગુસ્સો તેનામાં જાગી ગયો, જાણે કે તે તેની માતાની ભવિષ્યવાણીની પુષ્ટિ કરતો હોય. તે થયું અને નિયતિએ તે બાળકને સ્વીકારવા માટે સુદેશણાના મન પર વિજય મેળવ્યો. તે ચોક્કસપણે તૈયાર ન હતો. તેણે તે બાળકને તેના જીવનમાંથી કોઈ પણ રીતે દૂર કરવાનું નક્કી કર્યું, જેથી તે પોતાના મનમાં પોતાના ભાગ્યમાંથી મુક્ત થઈ શકે. આશ્ચર્ય થાય છે કે શું આ બાળક જીવંત છે? જો આપણે ચાલુ રાખીએ તો શક્ય છે કે એક દિવસ જે બન્યું તે બધું થશે. મારા નસીબમાં લખાય તે પહેલા તો બનજો, મારે એનો અંત લાવવો પડશે. મિત્રો, આ વિચારીને સુદેશણા તે પણ વિચારી રહ્યો હતો કે આ બાળક કોઈ સંબંધ વગર કેવી રીતે જન્મશે. હું સમજી ગયો કે અમેઠીની રચનાની અસર જાણે ઋષિમુનિઓના આશીર્વાદથી થઈ છે. મહાભારત કાળમાં પાંડવો અને ધૃતરાષ્ટ્રનો જન્મ, વરદાનમાં મારો જન્મ પણ એ જ રીતે થયો છે. અમેઠી સૃષ્ટિએ ગર્ભમાં બાળકને જન્મ આપ્યો હતો. તે સમયની પ્રાચીન માન્યતા હતી, જેમાં કોઈ વિશેષ વરદાન કે શક્તિના પ્રભાવથી શારીરિક સંબંધ વિના. મિત્રો, જ્યારે જન્મ થવાનો હતો તે સમય વિશે વિચારીને સુદેશણાએ તેના નવજાત બાળકને જન્મ આપ્યો. કપડામાં લપેટીને ઝૂંપડીમાંથી બહાર આવી ત્યારે તેનું હૃદય કઠણ થઈ ગયું હતું અને તેણીએ નક્કી કર્યું હતું કે તે આ બાળકને ક્યાંક છોડી દેશે, જેથી તે તેના ભાગ્યમાંથી મુક્ત થઈ શકે. મિત્રો, ચાલતો ચાલતો તે એક ગામની સીમમાં આવ્યો. માં જ્યાં એક કુંભારનું ઘર બંધાયું હતું ત્યાં પહોંચે છે. સુદેશણાએ એ જોયું. કુંભાર તેના વાસણો પકવવા માટે પોટ તૈયાર કરે છે. તે રૂમમાં માટીના વાસણો રાખવામાં આવ્યા હતા, જેને તે આગલી સવારે રાંધવા માટે આગ લગાડી દેશે તેવું સુદેશણાએ વિચાર્યું. જો તે આ બાળકને અગ્નિમાં રાખશે તો તે અગ્નિમાં નાશ પામશે અને તેનું ભાગ્ય બરબાદ થઈ જશે. લખાણ ક્યારેય પૂરું નહીં થાય. બાળકને સભામાં રાખીને તે ધીરે ધીરે પાછો ફરતો. જતી વખતે તેણે મનમાં કહ્યું, હવે માતા, ચાલો જોઈએ કે તમે મારા વિશે શું લખ્યું છે. કેવી રીતે પૂર્ણ કરવું તે પોતાની જાતને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી કે આ નિર્ણય આ એકમાત્ર ઉપાય છે જેથી તેણીનું ભાગ્ય તેણીને તેના પુત્ર સાથે લગ્ન કરવા દોરી ન જાય. મિત્રો, બીજે દિવસે સવારે કુંભાર તેની ચૂંદડી સળગાવવા આવે છે. તેણે તેની પત્નીને પણ બોલાવી હતી અને સાથે મળીને અગ્નિ પ્રગટાવવાની તૈયારી શરૂ કરી હતી. જલ્દી તે પકાવવાની નાની ભઠ્ઠી પાસે ગયો અને આગ પ્રગટાવવાનો પ્રયાસ કર્યો. તેણે અંદરથી એક હલકો અવાજ સાંભળ્યો અને તે ચોંકી ગયો અને એકબીજા સામે જોઈને ધ્યાનથી સાંભળવા લાગ્યા. નવજાત શિશુ જેવું લાગે છે. કુંભાર પાસે બાળક હતું. ઝડપથી પકાવવાની નાની ભઠ્ઠી ઢાંકણ તેને હટાવી અંદર જોયું તો એક નવજાત બાળક કપડામાં લપેટાયેલું હતું, જે મમતા અને કુંભાર અને તેની પત્નીને સલામતી માટે રડતા જોઈને મને ઘણું આશ્ચર્ય થયું. બન્યું એવું કે એમના જીવનમાં સંતાનનું સુખ નહોતું અને એ બાળકને જોઈને બંને બહુ ખુશ થયા. તેઓ ખુશ છે કે પત્નીએ બાળકને ખોળામાં લઈને તેની સંભાળ લીધી. તેને લાગ્યું કે જાણે ભગવાને તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો છે અને તેમના સ્વચ્છ ઘરમાં આ બાળક દ્વારા સુખમે કુંભાર અને તેની પત્નીને મોકલ્યા છે. તેણે તે બાળકને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યું અને હવે તેનું જીવન શરૂ કર્યું. તે બાળક પર સ્મિતથી ભરાઈને તેઓએ તેને તેમના પોતાના પુત્રની જેમ ઉછેરવાનું શરૂ કર્યું અને તમામ સુખ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરવા લાગ્યો. સુદેશણાને ખબર ન હતી કે તેણે પોતાને ખાતરી આપી કે બાળક બચી ગયું છે અને તેનું ભરણપોષણ કરવામાં આવી રહ્યું છે. આપેલ છે કે તેણી તેના ભાગ્યમાંથી મુક્ત થઈ ગઈ છે. પરંતુ નિયતિની રમત જુદી દિશામાં. સમયની સાથે કુંભાર અને તેની પત્ની દ્વારા ઉહેરેલું બાળક ધીરે ધીરે તે મોટો થાય છે અને બુદ્ધિમાન બને છે. બાળકનું નામ વીર હતું. એટલું જ નહીં, બુદ્ધિ પણ હતી તેની પાસે. એક અલગ જ વશીકરણ અને તેજ હતું.
તે આજુબાજુના તમામ બાળકો સાથે રમતો હતો. વીરનું મૈત્રી ગામના દરેક વ્યક્તિ માટે પ્રેમાળ અને આશાસ્પદ બાળક બની ગયું હતું. તે માત્ર બાળકો સાથે જ નહીં પરંતુ બાંકે નામના રાજકુમાર સાથે પણ તેની ખાસ મિત્રતા હતી. વીર અને બાંકે વચ્ચે ગાઢ મિત્રતા હતી અને બંનેએ સાથે રમીને સમય પસાર કર્યો અને પ્રેમની નાની નાની પળોનો આનંદ માણ્યો. એક દિવસ એવો હતો જ્યારે રાજાએ જોયું કે તેનો પુત્ર બાંકે વીર સાથે ગાઢ મિત્ર છે અને તેનાથી ખૂબ પ્રભાવિત થઈને રાજાએ પણ વીર પર આશીર્વાદ વરસાવ્યા. મારા પુત્ર સાથે સમય પસાર કરવાનો આનંદ માણી રહ્યો છું, તેથી તેણે વીરને નાની નોકરી આપવાનું નક્કી કર્યું. રાજાએ નક્કી કર્યું કે બહાદુર વીરને તબેલામાં ઘોડાઓની સંભાળ રાખવાનું કામ સોંપવામાં આવ્યું. પ્રેમ હતો અને તેને વીર રોજનું આ કામ ખૂબ ગમતું. ઘોડાઓની સંભાળ લીધી, તેમને ખોરાક અને પાણી આપ્યું, તેમને સવારી આપી અને જંગલમાં ફરવા લઈ ગયા. સંપૂર્ણ સમર્પણ સાથે પોતાનું કામ કરવાને કારણે તેણે ધીરે ધીરે એક અલગ ઓળખ વિકસાવી. વીર હવે યુવાન બની ગયો હતો. તેનો ચહેરો તેજસ્વી અને સૌમ્ય હતો અને તેનો તેમની સખત મહેનત અને સેવાને કારણે વ્યક્તિત્વ લોકોને તેમની તરફ આકર્ષિત કરે છે. રાજા અને એક દિવસ વીર રોજની જેમ પોતાના ઘોડાઓ સાથે જંગલમાં જાય છે. તે ઘોડાઓને જંગલની ખુલ્લી હવામાં છોડીને જોતો હતો. તેઓ સ્વતંત્રતા છે, તે કોઈ પણ માનવીથી દૂર રહીને પોતાનો હિસ્સો નકારવાના પ્રયાસમાં જીવી રહી હતી. તે બહાદુર ઘોડાઓ સાથેની ઝૂંપડીની જેમ આ જંગલમાં એકાંતમાં પોતાનું જીવન જીવી રહી હતી. તેની ગતિવિધિનો અવાજ સાંભળીને સુદેશના બહાર આવી અને તેણે વીર અને તેને જોયા. સુદેશનાનું હૃદય સુતાની સુંદરતા અને તીક્ષ્ણતા તરફ આકર્ષિત થયું અને તે અનૈચ્છિક રીતે તેના તરફ આકર્ષિત થઈ. તેની સુંદરતા અને આભા જોઈને સુદેશનાને તેના મનમાં એક અજ્ઞાત ખેંચાણ અનુભવાયું. ગયા સુદેશનાએ પહેલીવાર એક યુવકને આટલી નજીકથી જોયો હતો અને તે તેની મોહક છબીથી આકર્ષાઈ હતી. થી પસંદ કરવો છે તો આ વ્યક્તિ કેટલાક માટે સૌથી યોગ્ય રહેશે. આ પછી સુદેશના હિંમત ભેગી કરતા બહાદુરને કહ્યું, હું તને એક વાત કહેવા માંગુ છું. હું તારી સાદી સાથે લગ્ન કરવા માંગુ છું. વીરની વાત સાંભળીને તમારો સ્વભાવ અને વફાદારી મને ખૂબ પ્રભાવિત કરે છે. તેણે નવાઈ પામીને કહ્યું, પણ હું તો એક સામાન્ય કુમારનો દીકરો છું, તો તમે મારી સાથે લગ્ન કેમ નથી કરતા? સુદેશના મક્કમ અવાજે કેવી રીતે કહે કે મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તું કોણ છે? હું તને પ્રેમ કરું છું અને મારી જિંદગી તારી સાથે વિતાવવા માંગુ છું. સુદેશનાના વિચારો સાથે સહમત થતા તેમણે કહ્યું કે જો મારા માતા પિતા આ લગ્ન માટે સંમત થાય તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. ઠીક છે, તમે તમારા માતા પિતા સાથે વાત કરો અને તેમને કહો કે હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું ઈચ્છું છું કે વીર ઘોડાને તબેલામાં મૂકીને ખચકાટ સાથે તેના માતા પિતા પાસે જાય. તેણે નજીક આવીને કુંભાર અને તેની પત્નીને આખી વાત કહી કે જંગલમાં એક છોકરી રહેતી હતી જે તેને ખૂબ પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરે છે. તેણીએ કહ્યું કે તે કરવા માંગે છે. તે મારા વિના જીવી શકશે નહીં. તમે મને કહો, શું કરવું ચાહીએ? આર અને તેની પત્નીને આ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું, પરંતુ તેમના મનમાં પણ આ પ્રશ્ન હતો, જંગલમાં એકલી રહેતી આ યુવતી કોણ હોઈ શકે? તેઓ તેને રાજા પાસે લઈ આવ્યા. કુમારે રાજા સુધી પહોંચવાનું નક્કી કર્યું જેથી યોગ્ય માર્ગ શોધી શકાય. તેની પાસે જઈને આખી વાત કહી અને કહ્યું, મહારાજ, એક છોકરી જંગલમાં રહે છે અને તે મારા પુત્ર પ્રત્યે આકર્ષાય છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. આવી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? અમને જવા દો, ચાલો જંગલમાં જઈએ અને જાતે જોઈ લઈએ કે તે છોકરી કોણ છે અને તેના મનમાં ખરેખર આવી લાગણીઓ છે કે કેમ. રાજા કુંભાર અને યોદ્ધાને સાથે લઈ ગયો અને બધાને સાથે લઈ ગયો. સુદેશના જંગલ તરફ આગળ વધી ઝૂંપડીની નજીક પહોંચ્યા પછી રાજાએ સુદેશનાને બોલાવ્યો. તેણી બહાર આવી અને રાજાએ તેમનું અભિવાદન કર્યું
અને ગંભીર સ્વરમાં પૂછ્યું કે શું આ સત્ય એ છે કે તમે આ યુવક સાથે લગ્ન કરશો? શું તમે આ કરવા માંગો છો? સુદેશણાએ રાજાની આંખોમાં જોયું અને કહ્યું, મહારાજ, આ સત્ય છે. હું તેની વફાદારી જોઈને રાજા આ યુવાન વિના જીવનની કલ્પના કરી શક્યા નહીં. એ નક્કી કર્યું કે આ લગ્નનું આયોજન કરવું જોઈએ. જાઓ. તેણે પોટર અને વીરને સમજાવ્યું, જો આ છોકરી તેને બિનશરતી ઈચ્છે છે, લગ્નમાં કોઈ નુકસાન નથી. આ બંનેના લગ્ન એક સાથે થશે. સુદેશણા અને વીર માટે તૈયારીઓ શરૂ કરી. શુભ સમય નિશ્ચિત હતો અને થોડા જ દિવસોમાં તેમના લગ્ન આનંદ અને ઉલ્લાસ સાથે પૂર્ણ થયા. લોકો આવ્યા અને સુદેશણાનું સ્વાગત કરવામાં આવ્યું. તેમને ખબર ન હતી કે આ રહસ્યમય છોકરી કોણ હતું અને તેની અસલી ઓળખ શું હતી. પણ તેને વીરની પત્ની તરીકે સ્વીકારીને લગ્ન બાદ સુદેશણાને તેના સાસરે લઈ જવામાં આવી હતી. હું કુમારના ઘરે આવ્યો. રાતનો સમય હતો અને કુમારનો પુત્ર વીર તેનો નવો પરિણીત છે. તેણીએ તેને તેની સાસુ એટલે કે કુહારના ભાવિ મૂડમાં કુંભારના ઘરે છોડી દીધી હતી. તેની પત્ની પાસે પહોંચે છે અને કહે છે, માતા, મારે વીરની ઉંમર વિશે જાણવું છે અને તે તમારી પાસે કેવી રીતે આવ્યો તે પણ જાણવા માંગુ છું. કૃપા કરીને મને સંપૂર્ણ સત્ય જણાવો. સુદેશણા જે તેના ભાગને ટાળવાનો પ્રયાસ કરી રહી છે. વર્ષો સુધી જંગલમાં એકલા રહેવાના પ્રયાસમાં તેણે અજાણતા જ તેના પુત્રને જન્મ આપ્યો. તેણીએ વીર સાથે લગ્ન કર્યા હતા અને તે તેના માટે અજાણતા નિયતિની ક્રૂર મજાક હતી. લગ્ન પછી જ્યારે તે કુંભારના ઘરે આવ્યો અને પહેલી રાત્રે તેના મનમાં દ્વિધા હતી અને નર્વસનેસ. તે કંઈક અજુગતું અનુભવી રહ્યો હતો, જાણે તેની અંદર કોઈ ગહન સત્ય હોય. તેને લાગ્યું પણ તે સ્વીકારવા તૈયાર ન હતી. તે રાત્રે તે જ્યારે વીરને તેની ઉંમર અને જન્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે વીરે કહ્યું કે તે વસ્તુઓ વિશે જાણતો નથી કારણ કે તે તેનામાં આ બધું જાણે છે. માતા પિતા જ વીરને કહી શકે. સુદેશણાની વાત સાંભળીને તેના મનમાં બેચેની વધી ગઈ. સુદેશણાને પાસે બોલાવી વાર્તા પૂછી. શ્રી સાસ કુમારના પત્ની તેણીને પ્રેમથી સમજાવતા તેણે કહ્યું, દીકરી, આ બાળક આપણું લોહી નથી. થોડા વર્ષો પહેલા જ્યારે અમે અમારા આબામાં વાસણો રાંધતા હતા ત્યારે એક દિવસ સુધી અમે તેને જન્મ આપ્યો નથી. જો તમે સ્થળ પર આગ લગાડવાની તૈયારી કરી રહ્યા હતા, અમે નજીકમાં ગયા ત્યારે ત્યાંથી એક નવજાત બાળકના રડવાનો અવાજ સંભળાયો. જોયું કે એક બાળકને કપડામાં લપેટીને આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યો હતો. અમને સમજાયું નહીં કે તેને કોણે છોડી દીધું, પરંતુ અમે તેને ભગવાનની ભેટ માનીને તેને અમારા પુત્ર તરીકે દત્તક લીધો. મિત્રો, આ વાર્તા સાંભળીને સુદેશણાનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. તેણીને યાદ આવ્યું કે તેણીએ કેવી રીતે તેના નવજાત પુત્રને કપડામાં લપેટીને તેને કુંભારના ઘરે છોડી દીધો હતો, જેથી તેનું ભાગ્ય તેને ઘરે ન લઈ જાય. તેણે તેના પુત્રને વીંટાળવા માટે જે કપડાનો ઉપયોગ કર્યો હતો તે તેની આંખો સામે ફરવા લાગ્યો. સુદેશણાએ ધ્રુજતા અવાજે સાસુને પૂછ્યું, શું તમારી પાસે એ કપડું છે જેમાં તમે મારા પતિને એટલે કે તમારા પુત્ર વીરને આબાથી લઈને આવ્યા હતા? મારે તેમને જોવું જોઈએ. હું કરી શકું છું? કુમાર મારી પત્નીએ પૂછ્યું, પણ તેણે હા પાડી અને અંદર જઈને કપડું બહાર કાઢ્યું. સુદેશણા એ કપડું બહાર લાવી જેમાં બાળકને એક વખત વીંટાળીને હવામાં રાખવામાં આવ્યું હતું. તેણે તેને પોતાના હાથમાં લીધો અને તે ઓળખતા જ તેની આંખો સમક્ષ બધું સ્પષ્ટ થઈ ગયું. તે એ જ કપડું હતું જેનાથી તેણીએ તેના પુત્રને લપેટીને તે રૂમમાં છોડી દીધી હતી. આ આઘાત તેના માટે વિનાશક હતો, કારણ કે તેણીને ખબર પડી કે તેણીએ અજાણતા તેના પોતાના પુત્ર સાથે લગ્ન કર્યા છે. જે ભાગ્યથી બચવા માટે તે તેના શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી હતી તે જ રૂપમાં તેના જીવનમાં આવી છે. જેમાં દેખાયા હતા તે તેની માતા ભાગ્ય માતાએ લખેલા ભાગ્યમાંથી બચવા માંગતી હતી.
તેણે હવે તેના જીવનનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. આમાં નક્કર સ્વરૂપમાં પ્રગટ થયું હતું. સુદેશના માટે સત્યનો ભાર સહન કરવો અશક્ય હતું. તેણીએ અપરાધ અને શર્મની ઊંડી લાગણી અનુભવી. તેના મનમાં વિચાર આવ્યો કે તે આ સત્ય સાથે કેવી રીતે જીવી શકશે, અને એ અજાણતા હોવા છતાં પવિત્ર સંબંધને ખોટી રીતે સ્વીકારી લીધો હતો. આ સત્યનો સામનો કરવો તેના માટે અસહ્ય હતો. તેના આત્માને લાગ્યું તે ગંભીર ગુના માટે દોષિત છે. અને અકળામણ તેને કોર સુધી હચમચાવી ગઈ અને તે ભાગી ગઈ. તેણી તેના રૂમમાંથી બહાર આવી અને બહાર દોડતી તે સ્થાને પહોંચી ગઈ જ્યાં તેણી એક વખત હતી. તેણે તેના બાળકને છોડી દીધું હતું, પરંતુ હવે તેની સ્થિતિ સંપૂર્ણપણે અલગ હતી. જ્યાં વાસણો રાંધવામાં આવતા હતા ત્યાં આગમાં કૂદીને સુદેશણાએ પોતાનું જીવન સમાપ્ત કર્યું. કુમાર અને તેની માતા આ કઠોર પગલાથી ખૂબ જ દુઃખી થયા. તેઓ આ સમજી શક્યા નહીં. તો પછી તેમની વહુએ આવો નિર્ણય કેમ લીધો? ધીરે ધીરે સુદેશણાનો ભૂતકાળ અને તેની માતાએ આપેલા ભાગ્યનું રહસ્ય સામે આવ્યું. તેમને સમજો, મને ખ્યાલ આવ્યો છે કે આ બધું નિયતિ છે. તે એક રમત હતી અને સુદેશણાએ તેના ભાગ્યમાંથી બચવા માટે લીધેલા પગલાં આખરે તે જ ભાગ્ય તરફ દોરી ગયા. આ અંતર્ગત સિદ્ધિ મેળવનાર બહાદુર માણસ પણ સત્ય જાણીને ચોંકી ગયો હતો અને તે સમજી ગયો હતો કે તેણે અજાણતા તેણે તેની માતાને તેની પત્ની તરીકે સ્વીકારી હતી. ભાગ્યની આ રમતે દરેકને આત્મનિરીક્ષણ કર્યું અને દરેકને ઊંડો બોધપાઠ આપ્યો કે કેટલાક ઘટનાઓ એટલી જોરદાર હોય છે કે માણસ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ તેને રોકી શકાતો નથી. દ્વારા લખાયેલ ભાગ્ય ટાળો. આ વાર્તામાં છુપાયેલો સંદેશ એ છે કે ભાગ્યએ લખ્યું છે સુદેશણાને કોઈ ભૂંસી શકતું નથી. તેણે જીવનભર પોતાનો ભાગ બદલવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ સર્જકની રેખાઓ પોતાની જગ્યાએ અડગ રહી અને તેને ખાતરી હતી કે તે પોતાનો સંકલ્પ પૂરો કરશે અને એકાંત પછી તે તેના ભાગ્યને હરાવી શકશે. પણ નિયતિએ તેને તે જ જગ્યાએ રાખી છે. તેણીને જ્યાં તે ભાગવા માંગતી હતી ત્યાં ઊભી કરી. વાર્તા એ પણ કહે છે કે માણસનું નિયતિ છે વ્યક્તિએ પોતાના કાર્યોમાં વધુ વિશ્વાસ રાખવો જોઈએ અને દરેક પરિસ્થિતિમાં ડહાપણ અને હિંમત. તમારા કાર્યો ઉપર વ્યક્તિએ વિશ્વાસ રાખવો જોઈએ અને દરેક પરિસ્થિતિમાં ડહાપણ અને હિંમત સાથે સંપર્ક કરવો જોઈએ. એ સ્વીકારવું જ પડશે કે આ લગ્ન અજાણતા થયા છે. આ તો ભાગ્યનો ખેલ હતો જે કોઈને નથી સમજી ન શક્યા, પણ તેની અસર દરેકના જીવન પર ઊંડી હતી. તો મિત્રો, હવે તમે સમજી ગયા. બની શકે કે ભાગ્યના લખાણો આપણા શ્રેષ્ઠ પ્રયાસો છતાં ભૂંસાઈ ન જાય, જેમાં ભગવાનની ઈચ્છા સામેલ છે અને કોઈ તેને ભૂંસી શકતું નથી અને કોઈ તેને બદલી શકતું નથી. મિત્રો, આ સત્ય છે જે તમારા ભાગ્યમાં લખેલું છે, જેમાં ભગવાનની ઈચ્છા સામેલ છે. તેને એક સિવાય કોઈ ભૂંસી શકતું નથી. કહેવાય છે કે આપણા કર્મોથી આપણે આપણા બનીએ છીએ. ભાગ્ય બદલી શકાય છે, પરંતુ તે ભગવાનની ઈચ્છાના કિસ્સામાં કાર્યો દ્વારા પણ બદલી શકાતું નથી. તો મિત્રો, આ વિડિયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી જરૂર લખો. પછી મળીશું મિત્રો એક નવી વિડિયો સાથે.